3 વર્ષ પૂરા થયા છે ભ્રષ્ટાચારના, 3 વર્ષ પૂરા થયા છે નકલી કચેરીઓના, નકલી અધિકારીઓના, 3 વર્ષ પૂરા થયા છે પરીક્ષામાં થતા કૌભાંડોના। નરેન્દ્ર મોદીજીને કહેવા માંગુ છું કે જે ભૂપેન્દ્ર પટેલ એમનો જો વિસ્તાર આવે છે ઘાટલોડિયામાં જ ખાલી તમે જઈને એકવાર શું કહેવાય ચાલીને જઈને તો જોજો કે કેવા રોડ છે, પછી કહેજો કે હું પૂર્વ અને પશ્ચિમ એક કરી નાખીશ। પેલા ભૂપેન્દ્ર પટેલનો જે વિસ્તાર છે ઘાટલોડિયા એ સુધારો। જ્યારે દલિતની દીકરી હોય છે ને ત્યારે ક્યાંય કોઈ જ જગ્યાએ ન્યાય નથી મળતો। કે હવે જનતાએ પણ આવનારા સમયમાં ભાજપના વર્ષો પૂરા કરવા માટે લાગી જવું પડશે કે ભાજપ ભ્રષ્ટાચાર કરવામાં માને છે। હમણાં જ એક સમાચાર આવ્યા કે જે બ્રિજને બનાવવા માટે જેટલા રૂપિયા નાખવામાં આવ્યા એનાથી તો વધારે તોડવામાં પૈસાનો ખર્ચો થશે। ભાઈ શેને લઈને આજે અહીંયા કાર્યક્રમનું આયોજન કરવામાં હતું આમ આદમી પાર્ટી દ્વારા? આજે આમ આદમી પાર્ટીનો એક કાર્યક્રમ અમદાવાદ શહેરની અંદર હતો। આજે અમદાવાદની અંદર બંને પૂર્વ અને પશ્ચિમ બંનેના નવા પ્રમુખોની નિયુક્તિ થઈ છે, વિજયભાઈ પટેલ અને તિવારીજી। એ બંનેના સન્માન સમારોહનો કાર્યક્રમ સાથે સાથે સંગઠન મંત્રીઓનું વિસ્તરણ કરવામાં આવ્યું છે। સુરેશજી ડાભીને પણ સંગઠનમાં જવાબદારી આપવામાં આવી છે। તો આ તમામના સન્માનનો આજરોજ અહીંયા કાર્યક્રમ હતો અને કાર્યકર્તાઓ બધા અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। ભાઈ એએમસીની ચૂંટણી હમણાં નજીકમાં જ છે, આમ આદમી પાર્ટી કેવું કાર્ય કરશે, શું લાગે છે તમને? આવનારા સમયમાં ચૂંટણી છે ત્યારે ચોક્કસથી આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં સંગઠનને મજબૂત બનાવશે, સંગઠનને મજબૂત બનાવી લોકોની વચ્ચે જશે અને દિલ્હી અને પંજાબમાં જે લોકો માટે કામો થયા છે એને ઘર ઘર સુધી પહોંચાડી અને આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં પોતાનું વિઝન રજૂ કરી અને લોકોને આમ આદમી પાર્ટીને માં વોટ આપવા માટે અપીલ કરશે। હમણાં હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બર્થડે હતો, ત્યારે દર બર્થડેની અંદર મીડિયાની અને ન્યૂઝપેપરની હેડલાઇન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ બનતી હોય છે, પરંતુ આજ વખતે મીડિયાની હેડલાઇન કંઈક બીજી હતી, કારણ કે અરવિંદ કેજરીવાલે દિલ્હીની અંદર રાજીનામું આપ્યું અને આતિશીજી છે તેમને મુખ્યમંત્રી બનાવ્યા છે। શું આને લઈને દિલ્હીના રાજકારણમાં કે અન્ય ભારતના કોઈ રાજકારણમાં કે હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં જે રાજકારણ છે તેમાં કઈ ફેરફાર દેખાશે? ચોક્કસથી દેખાશે। અરવિંદજી આ દેશની અંદર ભારત વર્ષના એક એવા નેતા છે કે જેની રાજકીય વિચારધારા કંઈક અલગ છે, જેમની અત્યાર સુધી બીજેપી એવું હતું કે બીજેપીની સામે તમામે કાઉન્ટર કરવું પડતું, બીજેપી એટેકિંગ મોડમાં રહેતી હતી। પહેલી વાર એવું જોવા મળી રહ્યું છે કે આમ આદમી પાર્ટીને અરવિંદ કેજરીવાલ એટેકિંગ મોડમાં છે અને બીજેપી એનું કાઉન્ટર કરી રહી છે। વડાપ્રધાનનો જન્મદિવસ હોય ત્યારે વડાપ્રધાનની ચર્ચાઓ થતી હોય, પરંતુ આ વખતે અરવિંદ કેજરીવાલજીએ રાજીનામું આપ્યું અને અતિશીજી નવા મુખ્યમંત્રી બન્યા, એ ચર્ચાઓ આખા દિવસ દરમિયાન ચાલી। એના કરતા પણ ન્યૂઝ સમાચાર એ બધી મેટ્રો અલગ બાબત છે, એમના કરતા પણ મહત્વની બાબત એ છે કે ભાજપ વાળાઓ પાસે એક સરપંચનું પદ ત્યાગવાની પણ તાકાત નથી, ત્યારે આ દેશમાં આ ભારત વર્ષમાં એક એવા પણ વ્યક્તિ છે કે જેણે મુખ્યમંત્રી જેવા પદને 2 વાર લાત મારી દીધી છે। એનો સીધો મતલબ એ થાય છે કે અરવિંદ કેજરીવાલજી છે એ સત્તા માટે નથી આવ્યા, એ ખુરશી માટે નથી આવ્યા, અરવિંદ કેજરીવાલજી આવ્યા છે જનતાના કામ કરવા માટે। પ્રવીણભાઈ, હમણાં જ ભૂપેન્દ્ર પટેલને ગુજરાતની અંદર મુખ્યમંત્રી થયાના 3 વર્ષ પૂરા થયા છે, ત્યારે ભાજપ સરકાર દ્વારા એવું કહેવામાં આવે છે કે વિકાસના 3 વર્ષ પૂરા થયા છે। શું માનો છો, 3 વર્ષમાં વિકાસના કાર્યો થયા છે ખરા? 3 વર્ષ ચોક્કસથી પૂરા થયા છે, પણ વિકાસના નથી થયા। 3 વર્ષ પૂરા થયા છે ભ્રષ્ટાચારના, 3 વર્ષ પૂરા થયા છે નકલી કચેરીઓના, નકલી અધિકારીઓના, 3 વર્ષ પૂરા થયા છે પરીક્ષામાં થતા કૌભાંડોના, 3 વર્ષ પૂરા થયા છે અનેક ગેરરીતિઓ, અનેક છબરડાઓ, અનેક એવા ઘટનાઓ, મોરબી દુર્ઘટના હોય, વડોદરાની ઘટના હોય, આ તમામના વર્ષો પૂરા થયા છે। ત્યારે હવે જનતાએ પણ આવનારા સમયમાં ભાજપના વર્ષો પૂરા કરવા માટે લાગી જવું પડશે। ભાઈ, ભારતીય જનતા પાર્ટી દ્વારા કહેવામાં આવતું હોય છે કે ગુજરાત રાજ્યમાં અમે વિકાસ કરીએ છીએ, રોજગારી આપીએ છીએ, ત્યારે હમણાં હાલમાં જે એક રિપોર્ટ બહાર આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્ય એ ભારતનું સૌથી મોંઘું રાજ્ય છે। મધ્યમ વર્ગને પણ અહીંયા રહેવું હોય તો 1 મહિનાની અંદર ઓછામાં ઓછા 46,000 રૂપિયા જોઈએ તો તે પોતાનું જીવન નિર્વાહ કરી શકે। શું કહેશો આ મુદ્દે? શું ખરેખર મોંઘવારી વધી છે કે ભાજપને આ જે વિકાસના કાર્યો છે તેને લઈને મોંઘવારી ઘટી છે? ચોક્કસથી મોંઘવારી વધી છે, નજર સમક્ષ છે। આવા મેગા સિટીમાં જે આંકડો આવ્યો છે તો જનરલ આંકડો આવ્યો છે, મેગા સિટીમાં અથવા અન્ય સિટીની અંદર એક પરિવારને રહેવું હોય તો 50-60,000 રૂપિયા હોય તો પણ પરવડે એમ નથી। આ નજર સમક્ષ છે। લાઇટના બિલો હોય, અહીંયાના ભાડા હોય, મોંઘવારી શરમ સીમાએ છે અને એટલા માટે છે કે ભાજપ ભ્રષ્ટાચાર કરવામાં માને છે। હમણાં જ એક સમાચાર આવ્યા કે જે બ્રિજને બનાવવા માટે જેટલા રૂપિયા નાખવામાં આવ્યા એનાથી તો વધારે તોડવામાં પૈસાનો ખર્ચો થશે।
તો આ તો ભાજપના રાજમાં થઈ શકે, બીજા કોઈની સત્તામાં શક્ય નથી, કારણ કે આ જાદુ તો ભાજપ પાસે જ છે. એક પણ રોડ રસ્તા ગુજરાતનો ક્યાંય સારો નથી, દરેક જગ્યાએ ખાડાઓ છે. એટલે ખૂબ ભ્રષ્ટાચાર, ખૂબ ગેરરીતિઓ, ખૂબ એવું કહી શકાય કે કોઈ વ્યવસ્થિત વહીવટ નહીં, અને આમના કારણે મોંઘવારી ખૂબ ગુજરાતમાં વધી છે. આવનારા સમયમાં લોકો આમનાથી ખૂબ પરેશાન થવાના છે, અને આવનારા સમયમાં ભાજપને એમનો જવાબ પણ આપવાના છે. હવે ભાજપ સરકાર દ્વારા એવું કહેવામાં આવે છે કે અમે ગુજરાતની અંદર રોજગારીઓ આપીએ છીએ, સ્ત્રીનું રક્ષણ કરીએ છીએ, સ્ત્રી સશક્તિકરણની વાતો કરવામાં આવે છે. શું લાગે છે ભાજપ સરકાર દ્વારા પૂરતા પ્રમાણમાં રોજગારી આપવામાં આવે છે યુવાનોને? રોજગારી ભાજપના પોતાના મળતિયાઓને મળે છે, એ કોન્ટ્રાક્ટમાં હોય કે અન્ય કોઈ જગ્યાએ હોય. પરીક્ષાઓમાં પણ કૌભાંડ કરી પોતાના મળતિયાઓને સાચવવામાં આવે છે. બાકી રોજગારી ગુજરાતની અંદર કોઈને મળતી નથી. કોન્ટ્રાક્ટરોને એમના મળતિયાઓને રોજગારી મળે છે. વાત છે સ્ત્રીને સન્માન આપવાની, તો આ ભાજપના નેતાઓને મારી સાથે ડિબેટ કરવી હોય તો મારી ખુલ્લી ચેલેન્જ છે કે આવો, આ ગુજરાતની કેટલી આશા વર્કર બહેનો પીડાય છે, આ ગુજરાતની કેટલી આંગણવાડી બહેનો પીડાય છે, એટલે સ્ત્રીના સન્માનની વાત ભાજપે ન કરવી જોઈએ. મારું નામ વિજય મોહનલાલ પટેલ છે અને આજ રોજ અમદાવાદ શહેર પશ્ચિમમાં પ્રમુખ તરીકે મારી વરણી થઈ છે, અને આજનો પ્રોગ્રામ આને રિલેટેડ જ છે. આજે અમારો સન્માન સમારોહ છે, અને હું પહેલા કાટલા વિધાનસભા મુખ્યમંત્રી સામે લડી ચૂકેલો છું. બિલકુલ વિજયભાઈ, વાત કરવામાં આવે હમણાં જે એએમસી ની ચૂંટણી છે, આમ આદમી પાર્ટી દ્વારા કેવું પ્રદર્શન આપવામાં આવે છે અને કેવું લડત આપવામાં આવશે ભાજપ સામે? અત્યારે સંગઠનની જોરદાર કામગીરી ચાલુ છે, અને હમણાં જ અમદાવાદને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે અમારા લેવલથી, જેની અંદર પૂર્વ અને પશ્ચિમના બે પ્રમુખ બનાવ્યા છે, અને બંનેને પૂરેપૂરી સ્વતંત્રતા છે કે તમે નવી ટીમ બનાવો અને સંગઠનના માળખાને એકદમ રીતે મજબૂતાઈથી એકદમ સ્ટ્રોંગ કરો. અને અમે અમારો પૂરો પ્રયત્ન કરીશું કે 192 ઉમેદવાર અમે ઊભા રાખીએ, અને એના માટે ગ્રાઉન્ડ લેવલ પર જે પણ કામ કરવું પડશે, જે પણ પ્રશ્નો હશે પ્રજાના, એમની વચ્ચે જઈશું, અને ગ્રાઉન્ડ ઉપર જ અમારું કામ કરવાની ગણતરી છે. વિજયભાઈ, વાત કરવામાં આવે તો નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમનો હું ભેદ છે તે નહીં રહેવા દઉં, બંનેને એક થવા દઈશ. પરંતુ હજુ પણ ક્યાંક ને ક્યાંક આપણે જોવા જઈએ તો અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમની અંદર કેટલાય એવા ભેદ છે, કેટલાય એવા કામો છે જે બાકી રહી ગયા. શું આમ આદમી પાર્ટી સત્તામાં આવશે એમસી ની અંદર તો આ બધા કાર્યો પૂરા કરશે? આમ આદમી પાર્ટી એ સંઘર્ષની પાર્ટી છે, અને એમણે જે પણ કામ કર્યા છે, જે પ્રોમિસીસ પહેલા આપેલા છે એ એમને કરી બતાવ્યા છે, અને એનું બેસ્ટ એક્ઝામ્પલ દિલ્હી છે. દિલ્હી બાદ પંજાબની અંદર પણ વોટ એવર પ્રોમિસીસ દે હેવ ગિવન દે હેવ ફુલફિલ્ડ. અને જ્યાં વાત કરીએ છીએ સાહેબની, નરેન્દ્ર મોદીની, તો એમના વચનો તો એમને ઘણા બધા આપેલા છે, એમાંથી એક પણ ફૂલફિલ કરેલું નથી. એટલે આપણે એની પર વધારે ડિસ્કસ ન કરતા અમે અમારી પાર્ટીમાં સંગઠનના કામ કરીને અને પ્રજાના જે પણ બેઝિક પ્રશ્નો છે રાઈટ, એની ઉપર અમે ફોકસ કરીશું. બિલકુલ વિજયભાઈ, હમણાં જ હાલની અંદર જોવા જઈએ તો ભૂપેન્દ્રભાઈ પટેલને મુખ્યમંત્રીના 3 વર્ષ પૂરા થયા છે, ત્યારે ભાજપ સરકાર દ્વારા કહેવામાં આવે છે કે ભાજપને અને મુખ્યમંત્રીને વિકાસના 3 વર્ષ પૂરા થયા છે. ત્યારે શું તમને લાગે છે કે વિકાસના ખરેખર 3 વર્ષ પૂરા થયા છે ગુજરાતની અંદર? વિકાસના 3 નહીં, ગુજરાતની અંદર વિકાસના 27 વર્ષ પૂરા થયા છે, પણ એ પ્રજાના કે ગુજરાતના કે અમદાવાદના વિકાસની વાત નથી, એ એમના જ વિકાસની વાત કરે છે. ભાજપનો વિકાસ થયો છે, ભાજપના મંત્રીઓનો વિકાસ થયો છે, ભાજપના મુખ્યમંત્રીનો વિકાસ થયો છે, પ્રજાનો કોઈ વિકાસ થયો નથી. બિલકુલ વિજયભાઈ, હમણાં વાત કરવામાં આવે તો કેજરીવાલ દ્વારા દિલ્હીની અંદર રાજીનામું આપવામાં આવ્યું અને આતિશીજીને મુખ્યમંત્રી પદ સોંપવામાં આવ્યું. હજી તો આતિશીજીને એક 24 કલાક પણ પૂરા નથી થયા, ત્યારે ભાજપના નેતાઓ દ્વારા તેના પર આક્ષેપો કરવામાં આવ્યા છે કે આ બી ભ્રષ્ટાચારી છે, આવું છે, તેવું છે, અનેક પ્રકારના આક્ષેપો ભાજપના નેતાઓએ કર્યા છે. હજી તો આતિશીજીને 24 કલાક પૂરા નથી થયા, ત્યારે આવા ભાજપના નેતાના આક્ષેપોનો સામનો કરવો પડે છે. શું કહેશું ભાજપના નેતાઓને? देखो पार्टीની અંદર આક્ષેપ પક્ષ તો થતા જ હોય છે, પણ સામાન્ય રીતે તમે આમ જુઓ તો અરવિંદ કેજરીવાલે એક બહુ સરસ એક્ઝામ્પલ સેટ કર્યું છે, અને પોતે અત્યારે હાલ કોઈ એવું બર્ડન નતું કે પાર્ટીમાંથી પણ એમનો કોઈનો વિરોધ નતો કે તમે રાજીનામું આપો, પણ છતાંય પોતે આ જે સુપ્રીમ કોર્ટ ઉપરથી એમને જે એનો 2 ગુના છે એવું સર્ટિફિકેટ આપવા છતાં એમણે એ નક્કી કર્યું કે જો મારી ઉપર આ આરોપ છે તો હું પ્રજાની કોર્ટમાં આને લઈ જઈશ, અને પ્રજા જો મને ચૂંટીને લાવશે તો ફરીથી હું મુખ્યમંત્રી બનીશ. એટલે ભાજપનું કામ છે લોકોને આક્ષેપો દ્વારા એમના મનોબળને તોડવાનું,
અને એ આજની વાત નથી, બહુ જૂનથી આ જ વસ્તુ થઈ રહી છે. પણ આમ આદમી પાર્ટી એઝ આઈ ટોલ્ડ અર્લિયર કે ભાઈ સંઘર્ષની પાર્ટી છે. આતિશીબેન ખરેખર બહુ મજબૂત નેતા છે અને ઘણા બધા ન્યૂઝપેપરે ગુજરાત, દિવ્ય ભાસ્કર, સંદેશે આજે એક સરસ એક્ઝામ્પલ પણ સેટ કર્યું છે કે જેમ અરવિંદ કેજરીવાલે આતિશીબેનને મુખ્યમંત્રી બનાવ્યા અને એ કોઈ કઠપુતળી મુખ્યમંત્રી નથી, એ પપેટ મુખ્યમંત્રી નથી, એ ચોઇસ હતા. શું ભાજપમાં એ તાકાત છે કે એ પોતાના ચહીતા મુખ્યમંત્રીને બદલે કોઈ યોગ્ય મુખ્યમંત્રી મૂકી શકે? તો ભાજપ તો આ વાત કરવાનું છે, પણ આઈ વુડ સે અરવિંદ કેજરીવાલે બહુ જ સરસ ડિસિઝન લીધું છે એન્ડ વી ઓલ આર વેરી હેપી વિથ ધ ડિસિઝન્સ. હાલ અમદાવાદ શહેરની અંદર આમ આદમી પાર્ટીએ 3 પ્રમુખોનું ગઠન કર્યું છે. આ પ્રમુખો પાસે તમે કેવી કામગીરી માંગો છો, તેઓ કઈ રીતની કામગીરી કરે તો આમ આદમી પાર્ટી આગળ આવશે? જે હિસાબે આજે 3 પ્રમુખની નિમણૂક કરવામાં આવ્યા છે, ઓમ પ્રકાશ તિવારીજીને પૂર્વની અંદર કામ સોંપ્યું છે, વિશાલભાઈ પટેલને પશ્ચિમની અંદર કામ સોંપ્યું છે અને સિદ્ધિબેન ભાવસાનને મહિલા વિંગની અંદર પ્રમુખ બનાવવામાં આવ્યા છે. આ બધાથી કામગીરી તો એ માટે કે આગળની અમે મ્યુનિસિપલ કોર્પોરેશનની તૈયારી કરી રહ્યા છે કે જેમ કે અમે 48 વોર્ડ અમે લડાવીએ અને એમાં બહુમતી જીત હાસિલ કરી શકીએ એ માટે અમે ખુદ તૈયારીમાં છે. કેમ કે મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદરથી જે લોકો જોઈ શકે છે કે ખાલી અમદાવાદ વિસ્તારની અંદર જ 5000થી વધારે ખાડાઓ થઈ ગયા છે. એટલે આપણે કોર્પોરેશન પૂરતું જોઈએ તો એમાં પણ આ લોકોની એટલી ખામીઓ છે, અગર દર્શાવવા જશું તો આ 5 વર્ષે એ લોકોની ખામી બતાવવામાં જતા રહેશે. કેમ કે આપણે જાણીએ છીએ કે જ્યારથી કોર્પોરેશનમાં એ લોકો આવ્યા છે ત્યારથી જે અમદાવાદની પરિસ્થિતિ છે એકદમ કથિત થઈ ગઈ છે. એટલે હાલ અમે એ જ કહીએ છીએ કે આમ આદમી પાર્ટી અગર આમાં 48 વોર્ડ લડે અને બહુમતી જીત હાસિલ કરે તો મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર અમે બેસી શકીએ અને લોકોનું નિવારણ લાવી શકીએ. બિલકુલ નરેશભાઈ, જો વાત કરવામાં આવે તો હાલમાં જ મુખ્યમંત્રી છે આપણે ગુજરાતના ભૂપેન્દ્રભાઈ પટેલ, તેમના 3 વર્ષ પૂરા થયા છે. ત્યારે ભાજપ પાર્ટી દ્વારા એવું કહેવામાં આવે છે કે સફળતાના અને વિકાસના 3 વર્ષ પૂરા થયા છે. શું લાગે છે, ખરેખર સફળતાના અને વિકાસના ગુજરાતની અંદર 3 વર્ષ પૂરા થયા છે ભૂપેન્દ્રભાઈ? સાહેબ, એ તો આજે વાત કરીએ સફળતાના 3 વર્ષની, એ તો લોકો જોઈ શકીએ છે કે સફળતાના 3 વર્ષ કે દુષ્કાળના 3 વર્ષ. કેમ કે જે દુકાળ પડ્યો છે એ મને લાગે છે કે ગુજરાતની અંદર જ પડ્યો છે. કેમ કે ભૂપેન્દ્રભાઈ તો મને લાગતું નથી કે આમાં કોઈ લોકોનું નિવારણ લાવ્યા હોય. કેમ કે તમે જોઈ શકો છો કે હાટકેશ્વર બ્રિજની જે કથિત આપણે સાંભળી રહ્યા છે કે જેને બનાવવામાં 55 કરોડ જે ઇન્વેસ્ટ કરવામાં આવ્યું હતું એ લોકોના બાપ દાદાના પૈસા નહોતા, એ આમ જનતાના પૈસા હતા. આમ જનતાના પૈસાને આ લોકો કેમ વિફોડી રહ્યા છે એ જોઈ શકો છો. હાલ પણ 3 વર્ષની અંદર જ એ બ્રિજને તોડવામાં આવી રહ્યો છે અને એ તોડવામાં એ લોકોએ 42 કરોડ રૂપિયાનું બજેટ પાસ કરવામાં આવ્યું છે. એટલે આ જે લોકોના જે ખૂન પસીનાની કમાઈ છે આ લોકો કેમ વેડફી રહ્યા છે અમને તો એ જ ખબર નથી પડતી. આનું કઈ નિવારણ અમારા થકે નહીં આવે, પણ અગર પ્રજાજન અગર અમને ભારી બહુમતથી જીતાડશે તો આવા દિવસ પાછા કદી જોવા નહીં મળી શકે. મારું નામ ગીતાબેન સુંદરવા છે. હું આમ આદમી પાર્ટીમાંથી 5 વર્ષથી જોડાયેલી છું અને કુબેરનગરમાં કોર્પોરેશનની ઇલેક્શન પણ લડેલું છું. અને જે અત્યારે પૂર્વમાં ઓમપ્રકાશ તિવારીજીને જે જવાબદારી સોંપવામાં આવી છે એમાંથી અમે બહુ રાજી છીએ. કેમ કે અમને વિધાનસભા ઇલેક્શન લડી અને અમદાવાદમાં સૌથી હાઈએસ્ટ વોટ એની 27,000થી ઉપર અમને વોટ કાઢેલા છે. હવે જે પણ કરશે એ સારું કરશે અને અમને જવાબદારી આપી છે એમાંથી અમે ખુશ છીએ. બિલકુલ નરેન્દ્ર મોદી દ્વારા બેન કહેવામાં આવતું હતું કે હું પૂર્વ અને પશ્ચિમનો ભેદ છે એ ભૂસી નાખીશ અને અમદાવાદને એક બનાવીશ. હાલ તમે જોવો તો પૂર્વની અંદર ખાડા, ખબડા, વરસાદ, પાણી ભરાવાના પ્રશ્નો, અનેક પ્રશ્નો છે, જ્યારે પશ્ચિમમાં એવા બધા પ્રશ્નો નથી. શું માનો છો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે કીધું હતું એ કરી બતાવ્યું છે? નરેન્દ્ર મોદીજીને કહેવા માંગુ છું કે જે ભૂપેન્દ્ર પટેલ એમનો જો વિસ્તાર આવે છે ઘાટલોડિયામાં જ ખાલી તમે જઈને એકવાર શું કહેવાય ચાલીને જઈને તો જોજો કે કેવા રોડ છે, પછી કહેજો કે હું પૂર્વ અને પશ્ચિમ એક કરી નાખીશ. પહેલા ભૂપેન્દ્ર પટેલનો જે વિસ્તાર છે ઘાટલોડિયા એ સુધારો. બિલકુલ ભાજપ સરકાર છે તે નારી સશક્તિકરણ, નારી રક્ષણની વાતો કરે છે, તોય ભારત દેશની અંદર એટલા બળાત્કારો થાય છે, નારીઓને રોજગારી નથી મળતી. આ મુદ્દે શું કહેવા માંગશો? આ નારો બિલકુલ સાચો છે? તમને લાગે છે કે આ નારો ભાજપ સરકાર દ્વારા સાચો કહેવામાં આવે છે? ના, આ તો એકદમ ખોટી વાત છે. અને જ્યારે આ વસ્તુ પર હું દલિત પર આવી જાઉં છું, જ્યારે દલિતની દીકરી હોય છે ને ત્યારે ક્યાંય કોઈ જ જગ્યાએ ન્યાય નથી મળતો. કેમ કે હું એક દલિતની દીકરી છું. શું નામ છે?
ભાવેશ કાકડી, અમદાવાદ શહેર સંગઠન મંત્રી. આજે તમે જોઈ શકો છો કે જ્યાં પણ જો ત્યાં ખાડાઓ છે, લોકો જ્યારે વિરોધ નથી કરતા, જ્યારે આમ વિરોધ પક્ષ જ્યારે વિરોધ કરે છે, જ્યારે એને જેલમાં પૂરી દેવો, એના ઉપર અત્યાચાર ગુજારવો, કંઈ પણ કાયદામાં એને ફસાવી દેવો, આવા અનેક પેતરાઓ કરી રહ્યા, જેથી કરીને વિરોધ પક્ષ બહાર ન આવે. આજે તમે જુઓ અમારા કેજરીવાલ સાહેબને વિરોધ કરતા હતા, ખુલ્લેઆમ બોલી શકતા હતા, જેથી કરીને એને જેલમાં નાખ્યા. આજે વિચાર કરો કે એક પણ નેતા આટલો ખુલ્લો નથી બોલી શકતો, પરંતુ કેજરીવાલ સાહેબ એક ખુલ્લેઆમ એને કહી દે શકે છે અને ખુલ્લેઆમ ચેલેન્જ પણ મૂકી, જેથી કરીને આજે પ્રજાના દરબારમાં જે એને રાજીનામું પણ આપી દીધું. તો આજ એક સરપંચ પણ રાજીનામું નથી આપી શકતો, ત્યારે એક મુખ્યમંત્રીના પદથી એને આ રાજીનામું આપી દીધું. એ આજ આમ આદમી પાર્ટીની તાકાત છે અને આમ આદમી પાર્ટી જ આ કરી શકે, બીજી કોઈ પાર્ટીમાં આવી તાકાત નથી. બિલકુલ, આમ આદમી પાર્ટી દ્વારા એએમસી ની અંદર જે ચૂંટણી લડવામાં છે, તેમાં કેવી મહેનત કરવામાં આવશે અને કયા સંજોગો સુધી જઈને ભાજપને હરાવવા માટે તેઓ પોતે લડત કરશે? આજે આમ આદમી પાર્ટીનું સંગઠન આજે જે બે અમારા પૂર્વ અને પશ્ચિમના જે પ્રમુખો નિમ્યા છે, એ લોકોના ઘરે ઘરે છે અને લોકોના પ્રશ્ન ઉજાગર કરશે. અને જે શાસક પક્ષમાં જે બી ભ્રષ્ટાચાર થાય છે એને અમે પ્રજા સુધી લઈ જઈશું અને પ્રજાને અવેરનેસ પેદા કરશું, જેથી કરીને પ્રજા જાગૃત થાય અને અમને થોડોક ન્યાય આપે અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરને ચૂંટીને મોકલે. મારું નામ વિપુલ દેસાઈ છે. હું ગોતા વોર્ડ પ્રમુખ તરીકેની જવાબદારી ઉપર કાર્યરત છું અત્યારે. આજે અમારે જે નવનિયુક્ત થયા છે બંને પ્રમુખો અને મહિલા પ્રમુખ, એમનું સન્માન સમારોહ હતું. એક પૂર્વના પ્રમુખ તરીકે ઓમ પ્રકાશ તિવારીજી અને પશ્ચિમના પ્રમુખ તરીકે વિજયભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે, તથા મહિલા પ્રમુખ તરીકે રિદ્ધિબેન ભાવસાની નિમણૂક કરવામાં આવી છે. એમનો પાર્ટીના કાર્યકરો દ્વારા સન્માન સમારોહ હતો. મારું નામ કિરણભાઈ દેસાઈ વેજલપુર છે, આમ આદમી પાર્ટી મલધારી સેલ પ્રમુખ ગુજરાત પ્રદેશ. આજરોજ અમદાવાદ પૂર્વ પશ્ચિમના શહેર પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે અને ગાંધીનગર જિલ્લા પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે અને ખેડા નડિયાદના પ્રમુખોની પણ નિમણૂક કરવામાં આવી છે. અને તેના માટે આજે એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું. બધા સાથે મળીને ચર્ચા કરી આવનારા સમયમાં જે ઇલેક્શન આવી છે ગાંધીનગર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના, તે કેવી રીતે રણનીતિ કરવી તેની સાથે ચર્ચા થઈ. અમે નરોડા વિધાનસભામાંથી આવીએ છીએ. ઓમ પ્રકાશ તિવારી સાહેબને પૂર્વ શહેરમાં પ્રમુખ તરીકે જે નિમણૂક કરી છે એના માટે અમે અહીંયા પધાર્યા છીએ અને એમને અભિનંદન આપવા માટે હાજર થયા છીએ.